જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારમાં તો આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણા કૃષ્ણાબેનને રોટલી પણ આપી દીધી છે. અને આજમાં તો આપણે છે ને બપોર પછી વ્લોગ શરૂ થાય પાછો. અત્યારમાં તો આપણે છે ને આપણા કુટુંબમાં માળી એક વૈયા ગયેલા છે, એનું આજે છે ને સુવાળા કહેવાય. એટલે સુવાળામાં જવું પડે આપણે કુટુંબનાને, એટલે ઉછન પપ્પાનું જાય છે સુવાળામાં. અને પછી આવીને વાડીએ જઈશું ત્યારે પાછો વ્લોગ શૂટ કરશું. તો ચાલો ફેમિલી, આપણે સવાળામાંથી આવ્યા છીએ, હવાળામાંથી. અને ઉછન પપ્પાને હું ગઈ હતી ને ઉછન પપ્પા અને એ આપણે ખોડિયાર હોટલ પાસે રહે એટલે આપણે એ બાજુ ગયા હતા. અને આમ તો બહુ આઘું નથી પણ વરસાદનું આઘું લાગે એવું છે ફેમિલી. અને હવે જવાનું છે આપણે વાડીએ જઈને આવવાનું કંઈ કામ તો ન થાય પણ કૃષ્ણ હાટું થોડુંક નીરા વાટતા આવી. કાશે આપણા મઠની ધજાવું સરસ મજાની કેવી લહેરાય છે. અને અત્યારે તો લીલી સમ હરિયાળી. અહીંયા છે વાસેટીના વેલા અને આ છે ને આ ટીંડોરાના વેલા છે. ટીંડોરાય બહુ આવે પણ આપણે કોઈ ખાય નહીં. અત્યારે તો વાડમાંય થાય, બકાલું નથી કહેતા. ટીંડોરા જો કેવા સરસ. ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ ટાવરવાળી વાડીએ. કાલે આપણે ખાતર નાખી રહ્યા ને જ્યાં વરસાદ આવી ગયો હતો અને આજે તે પણ અંધારો છે, જો બહુ જ અંધારો છે. અને આપણે જો થોડુંક ખડ વાઢી લઈ કૃષ્ણા હાટું. અને બેગ તો આટો મારવા આવ્યા ને નીરાવ વાઢવા આવ્યા. અને નીરાવ પણ તમને દેખાડું કેવો હાઈ ક્લાસ થઈ ગયો છે ફેમિલી. ત્યારે જો આવો શેઢો થઈ ગયો છે મસ્ત મજાનો, ફર્સ્ટ ક્લાસ. અને આખા શેઢે ઝીંઝવો ને એવું જ છે. અને આ છે નાના સાયા આવે એ છે મસ્ત મજાના. અને ધીમે ધીમે વાઢી લઈએ એક ભારો કૃષ્ણ હાટું. અને આ બાજુ પાછો રસ્તો છે આ વાડીવાળાનો, એટલે આપણે રસ્તો સારો કરી નાખી. અને ઘોસરે મટી જાય ને આપણે કૃષ્ણાબેનને છે ને નીરાવે થઈ જાય. હડતો જો બહુ જ મસ્તીનું થઈ ગયું, જો આવી રીતનું થઈ ગયું છે સરસ મજાનું. અને આ એટલામાં જો બહુ બોરડી હતી ને ખડની દવા છાંટીને ગયા વર્ષે આમાં હાંઠી ઉચ્યું કપાસ હોય પથો મેં 3-4 છોડવા હાથમાં આવ્યા ને બીબડા તે સોંપી દીધા, હજી ઊભા છે. કા ફેમિલી ત્યારે આજ તો જવું છે ને પપ્પા નીરા વાટી લે કે હું વાટી લઉં આગળીએ. એ તો હું વાટે પણ આપણે આગળ વાટી લઈ ફટાફટ. અને પછી વૈયા જઈ ઘરે અને વાદળું અંધાર્યું છે ફૂલ. કા સારું ત્યારે હાલો વાટવા માંડું. સારું ફેમિલી, ત્યારે આપણે આવી ગયા છીએ શેઠો વાટવા. અને ક્રિશુબેન હાટું મસ્ત મજાનું વાટી લઈ. કા અડધું પોટકું તો વાટી લીધું છે. અને કાલે વાટવું હતું પણ કાલે કઈ ટાઈમ રહ્યો નહીં. કા વરસાદ આવી ગયો ને ઘરે જાતા તો બહુ આવ્યો વરસાદ. ઝીંઝું હશે પણ મસ્તી નો છે ને સરસ ચોખ્ખું કરી નાખી. કા વાટી મસ્ત નું એવું છે ફેમિલી. અમારું તો આજે પારવું હતું પણ કઈ કામ ન છું. હવાળામાં વૈયા ગયા તે. કા હવાળામાં જવું જ પડે એમ હતું. અને વરસાદ રહે તો કાંક કામ ઉકલે, એમને તો ન આપણે બકાલું પારવાનું છે. તો જે એમાં રપટી રાખવાનું છે દાણિયામાં. પણ વરસાદ રહે ને વરાપ થાય ને તો મજા આવે. કા અત્યારે જ આમાં શેઠો વાટીએ ને તોય ન ગમે. આપણે રોડ પાછો હાવ નજીક છે અહીંથી જોવા. શેઠા ચોખા કરી નાખી તો મજા આવે. હા ભારો કરી લેવાનો છે આગળ ફર્સ્ટ ક્લાસ. એટલે
જઈને આપણે કૃષ્ણાબેન વાટ જોઈને બેઠા હશે ને એને નીર દેવાનું છે કા સતરી કેવી છે જો અને આ છે તો આપણે અણી ને બોરડી બહુ વધી હા આપણે 2-3 વર્ષ બેઠા જો આપણે રોડ છે ને આગો છે ઘણો આગો અહીંથી ને આમ તો રોડ પણ તોય જો આપણે અહીંથી લે એક બાજુ સનેડો હાલે છે અને થાય છે ઝપટ વરાપ છે એવું છે કંઈક આપણે તો જો ભાઈ કારક કેમેરો ઘડીક વાર શૂટ લઈ કે આપણને કઈ આવું આવું આ ફાવતું નથી આપણે પકડાઈ દઈએ કે ફોન ઘડીક શૂટ લઈએ અને આપણે કૃષ્ણબેન હાટુ ઘાસ વાઢી લઈએ એમ કે ઘડીક શૂટ કરો અમે કેમેરામેન કઈ આપણે કઈ બહુ કેમેરામેન છે ઈ ઘડીક કેમેરામેન તો બનવું પડે ને આપણે આખો દિવસ વિડિયો બનાવવાનું હેન્ડલ કરી ઘડીક શૂટ તો લઈએ કે ને હા આખો દિવસ વિડિયો બનાવવો અને સાંજે પાછો અપલોડ કરવો પાછો એને અપલોડ કરવાનો હોય એડિટ કરવો પાછો અપલોડ કરવો સમય ઘણો લાગે સારું ફેમિલી ત્યારે આપણે વાટી લીધો છે કૃષ્ણાબેન માટે ભારો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ અને હવે સાઈ ઘરે વરસાદ પણ ઝરમર આવે છે કા હા અને હાલો આપણે હવે સાઈ ઘરે તો ચાલો ફેમિલી આપણે જો ટાવર વાળી વાડીએથી પાછા છે ને આ વાડી આટો મારવા આવ્યા છીએ અને આ રસ્તો આપણો હાઈવે છે જો ત્યાંથી આપણે આ વાડી આટો મારવા આવ્યા છીએ અને આપણો ટાવર ફેમિલી જો અહીંયા બતાય છે જો અહીંયા બતાય છે આ ઝાડની આડો છે બહુ બતાતો નથી અને એટલી આખી વાડી છે આપણી એટલે ત્યાંથી કાંઈ આવતા વાર ન લાગે ને આ વાડી જવો આપણી સરસ મજાની મસ્ત મજાની અને ફેમિલી આપણે તો છે ને ગાડી લઈને જ આવ્યા છીએ ભારો મેક્યો છે હાઈવે ઉપર ખોડિયાર હોટલે ભારો મેકી દીધો અને પછી વૈયા છીએ આટો મારવા અને અહીંયા તો 2 દિવસ થા નહોતા આવ્યા 3 દિવસ પહેલાંનો વિડીયો છે એમાં આવ્યા હતા તે દૂના આવ્યા નથી અને ઝટકા તો 24 કલાક ચાલુ રાખી ખાલી બકાલા પૂરતી અને જો ઝટકાનો અવાજ કદાચ સંભળાતો હોય તો જુઓ આવી રીતનું ઝટકા સંભળાય છે કાક અને જુઓ ત્યાં તાપે થતો હશે જો આ જમરૂખડીમાં સંભળાય છે આ વાળો છે જની ઓલું ફૂકવી દીધું તીરખી તે એમાં એવું છે ફેમિલી કે અહીંથી આ છે ને માથે નાખેલો છે તાર તે આની હારે હાફળી જાય અડતાની હો એટલે એવી રીતનું છે ફેમિલી અને આ તો ઠેઠ આપણે છે ને નળમાં સંભળાતું હતું પપ્પાએ જમરૂખ તોડી લીધું છે મસ્ત મજાનું દવા સાટી છે જમરૂખની એટલે જમરૂખ તો આવશે ને સીતાફળ જો આમ બુલબુલ ન રહેવા દેવો આપણે અહીંયા કા ચકલા રહેવા ન દે અને હવના ભાગનું હવ ખાય ફેમિલી આપણે આવી ગયા છીએ પાંદડીમાં એટલે કે દાણિયા અને દાણિયાનું ફૂલ જો મુહૂર્ત થઈ ગયું છે ખુલવાનું સારો ફેમિલી આ છે આપણા દાણિયા મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ જો આવી રીતના છે દાણિયા અને પેલા વેલા બતાવી સોળી છે આમાં આપણે મસી હતી ને એ જો આપણે પ્રમ દિવસ દવા સાટી છે દવાનો વિડીયો હીકેને છે આપણે એમાં જો એટલી મસી હતી ને એની વાત નહીં કરવાની અત્યારે જો નીચે એટલી પડી છે અને વસ્તુ એવી છે કે એની દવા સાટીને તો જ જાય જવો સ્પેશિયલ લાવવી પડી આ બધા એટલા છોડવા ખરાબ કરી નાખ્યા હતા અને એ દવા લાવ્યા ત્યારે જ તે એ વસ્તુ ગઈ બાકી આખી વાડી આપણી લીલી સમશે એટલા હાટુથી આપણે છે ને ઉચન પપ્પાને 500 રૂપિયાની દવા લાવવી પડી પણ કોઈ વાંધો નહીં બકાલું કરીએ એટલે એ તો રેસ લેવો જ પડે અને વાડી બાકી તો આપણી ફર્સ્ટ ક્લાસ ભરાઈ ગઈ છે આપણે પારવા આવ્યા હતા મા દીકરી અને તે દિવસ તે આપણે હાલીને ગયા હતા નળમાં તે દી માડી આપણે કઈ આજ જતા હવાળા ત્યાં ગુજરી ગયા એટલે ઉછન પપ્પા ત્યાં આવી ગયા હતા અને આપણે પછી હાલીને ગયા હતા જો ઉછન પપ્પા તો કાંઈ ઘા ચાલે સારું હાલો એને એક વહીવટ શરૂ છે એટલે આઘા રે અને ફોનમાં વહીવટ શરૂ હોય એટલે આમાં અવાજ આવે ને એટલે આઘા રે
બેન ને નીરવાનું છે હવે જો આજ મારી મમ્મીનો વારો આવી ગયો નીરવા. આપણે કોઈ દી નીરવાનું હોય નહીં પણ ભારો લાવી એટલે મારે નીરવું પડે. હા એમ. દાંત કાઢ. મિલે આવી ગઈ છે પાણીપુરી ને બેન લેવા ગઈ છે પાણીપુરી અને ઉત્સવભાઈ પૂરી. હાલો ચારે આવે.